ઉનામાં રામનવમીના તહેવારને લઈ શોભાયાત્રા કાઢવામાં આવશે। ઉનામાં રામનવમીના તહેવારની સંપૂર્ણ તૈયારી પોલીસે કરી લીધી છે। એમાં તમામ કોર્ટનો બંદોબસ્ત, ફ્લેગ માર્ચ પોલીસની ડ્રોનથી સર્વેલન્સ, પેરામિલિટરીનું ડિપ્લોયમેન્ટ, SRPનું ડિપ્લોયમેન્ટ, હથિયારી પોલીસનું ડિપ્લોયમેન્ટ, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, આ તમામ કાર્યવાહી અત્યારે આઈજી સાહેબ આવ્યા હતા જૂનાગઢથી ને એમને પણ ચેક કરી છે। અમે પણ જાતે ચેક કરી લીધી છે અને કાલના બંદોબસ્ત માટે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ બધી રીતે તૈયાર છે। સર, ગત વર્ષે એક અણબનાવ બનેલો જેને લઈને અમુક વિસ્તારો સંવેદનશીલ છે, તો એ રૂટ પરથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે ખરો? અમે જે પણ વિસ્તારો સંવેદનશીલ છે ત્યાં મિટિંગો કરી છે। શાંતિ સમિતિની મિટિંગ, ઓલા મિટિંગ, આગેવાનો સાથે મિટિંગ, આયોજક સમિતિ સાથે મિટિંગ, આ તમામ મિટિંગ સારી રીતે અને એમને બધાએ પોલીસને ખાતરી આપી છે કે આ વખતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં થાય। સાથે સાથે અમે 100 સ્વયંસેવકોની ટીમ રાખી છે જે પોલીસની મદદમાં રહી અને આ કાર્યવાહી કરવામાં મદદ